મિત્રો અમારા દ્વારા જે અંજાર સીમની જે ગૌચર જમીન નીમ થયેલી છે એની વાત કરવામાં આવી. અત્યારે આપણે અંજારના કહી શકાય જાણીતા એડવોકેટ આપણા સાથે છે મેહુલભાઈ વ્યાસ. ખાસ કરી આપણે ત્રિકમદાસજી મહારાજનું ઇન્ટરવ્યૂ કર્યું. અત્યારે સાહેબ આપણા સાથે છે. તો ચોક્કસથી સાહેબ દ્વારા અત્યારે એમ જણાવવામાં આવ્યું કે ગૌચરનો પ્રશ્ન હશે અને અંજારનો સુખાકારી માટેનો પ્રશ્ન હશે તો ધારાશાસ્ત્રીઓ પણ આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાશે. ક્યાંક ને ક્યાંક આપણે અંજારમાં જન્મ લીધો હોય અને ગૌ માતાનું આપણે દૂધ પીને મોટા થયા હોય તો એનું ઋણ ચૂકવવા માટે આપણે કોઈ ના નહીં કરે. અને આ એક સારો પ્રશ્ન છે, અંજાર માટે સારો મુદ્દો છે. તો સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ક્યાંય પણ જરૂર પડશે કાયદાકીય દ્રષ્ટિએ કે આપણે આ બાબતમાં લોકો સુધી સારો સંદેશ પહોંચાડવો હોય, જાગૃતિ લાવવી હોય, જે ગાય માતા છે, જે ગૌધર્મ છે આપણા માટે, અમારી ટીમ ખડે પગે તૈયાર છે. સાહેબ ખાસ કરી જણાવવામાં આવે તો 2000 એકર જે 2009 એકર 2009 એકર સાહેબ અલગ અલગ જગ્યાના સર્વે નંબર શહેરમાં જે નીમ 66 સર્વે નંબર છે અંજાર સીમના જે નીમ થયેલા જે ગૌચર માટે નીમ થયેલા હકપત્રની નોંધ નંબર 759 મુજબ. જી જી. તો સાહેબ ખાસ કરી આપણે અનેક વખત એવી મુદ્દાઓ સામે આવતી હોય કે નંદીના કારણે અકસ્માત થયું કે હવે સાહેબ આજે નંદી હોય કે ગાય હોય એ પોતાનો પ્રશ્ન લઈ એસડીએમ પાસે કે કલેક્ટર પાસે તો જશે. બરાબર સાહેબ. અને સરકારે બધું વિચારીને જ આટલી 2000 એકર જેટલી જમીન ફાળવી હશે. તો સાહેબ આ બધા મુદ્દાને લઈ તમે શું કહેશો? મારું આ બાબત એટલું કહેવું છે કે જો અંજાર સીમના 66 સર્વે નંબર એટલે 2009 એકર જેટલી જમીન નાયબ કલેક્ટરશ્રીના હુકમથી કેજીપી થયેલી બધી સીટમાં બેસાડેલી જમીન ગૌચર માટે નીમ કરવામાં આવેલી છે. તો આ તમામ જમીનો ખુલ્લી છે કે નહીં તેનું કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, સર્કલ ઓફિસરશ્રી અને તલાટીશ્રીએ નિરીક્ષણ BILRને સાથે રાખીને નિરીક્ષણ કરી અને કોઈ પણ ગૌચર જમીન ઉપર દબાણ થયેલું હોય તો જેમ ગામના દબાણો હટાવવામાં આવે છે કે બીજા બધા રસ્તા પહોળા કરવા માટેના જે દબાણો હોય એ બધે હટાવવામાં આવે છે. ને ગુજરાત સરકાર તરફથી એટલી સારી કામગીરી થઈ રહી છે ત્યારે આ ગૌચર જેટલી નીમ થયેલી હોય એ જમીન પર કોઈ પણનું દબાણ હોય એ તાત્કાલિક અસરથી દૂર કરી અને ગૌચર ખુલ્લી કરવી જોઈએ. તો હમણાં કુદરતની પણ કચ્છ ઉપર છેલ્લા 20-25 વર્ષથી બહુ સારી કૃપા છે. દર વર્ષે નિયમિત સારો વરસાદ પડે છે. તો આટલી 2000 એકરમાં જો ઘાસચારો ઉગી નીકળે તો આ ગામમાં જે આ ઢોરો ફરતા હોય છે ને એની જે સમસ્યાઓ છે એને કારણે એક્સિડન્ટ થતા હોય છે અથવા કોઈના આંખલાને કોઈને ઉડાડી દેતા હોય એને કારણે વાહનોને નુકસાન થતું હોય, માણસોને નુકસાન થતું હોય. તો આ બધી સમસ્યાઓથી આપવા મુક્ત થઈ જવાય. આ બધી પાંજરાપોરો હલાવવી પડે છે. ત્રિકમદાસજી મહારાજ દ્વારા બહુ સારી નંદીશાળા હલાવવામાં આવે છે. તો આ બધી કામગીરી પ્રાઇવેટ પાર્ટીઓએ કરવી પડે છે ને એ ગૌપ્રેમી લોકો કરે છે બધે. પણ આ સરકારની પણ જવાબદારી બને છે કે જે સરકાર ગૌચર માટે નીમ થયેલી જમીન છે એનું સર્વે કરી અને તાત્કાલિક અસરથી બધી જમીન ખુલ્લી કરાવવી જોઈએ. તો સીમમાં ઘાસચારો ઉગશે તો ગામમાં આ બધે પશુઓ છે એ દેખાશે નહીં અને એને કારણે જે કાંઈ બનાવો બનતા હોય છે એ બધે બનાવ અટકી જશે અને લોકોને સુખાકારી મળશે. જી સાહેબ. આના માટે જ્યારે પણ વકીલ તરીકે મારી જરૂર પડે કોઈ પણ મુહિમ કરવાની તો હું 24 કલાક તમારી સાથે છું. જ્યારે બોલાવશો ત્યારે આવીશ અને હું પૂરતો સાથ સહકાર આપીશ, મારા જ્ઞાનનો ઉપયોગ કરીશ. જી સાહેબ એક પ્રશ્ન લઈ લઉં. ખાસ કરી કચ્છમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે જે CSR ફંડ રિલીઝ કરતી હોય છે. તો સાહેબ આમાં અમુક એવી સારી જમીનો હોય જ્યાં આપણે સારો પતરાનો શેડ બનાવી શકીએ, પછી ગૌવંશ માટે લીલો ચરો અથવા તો ચરાની પણ પ્રાયોરિટી આપણે ઉગાડી શકીએ, એવું બધા આયોજન થઈ શકે સાહેબ એમ છે. અને લોકોને રોજગાર પણ મળે એમ છે સાહેબ CSR ફંડ હેઠળ અને જે સરકારી જે ગ્રાન્ટ આવતી હોય એના હેઠળ પણ. તો સાહેબ આ વિષયને લઈને પણ થોડાક લોકોને ઉજાગર કરો. કંપનીઓને 2% પોતાના નફાના CSR ફંડમાં વાપરવા પડે છે એવી સરકારની પોલિસી છે અને દરેક કંપનીઓ વાપરે છે. પણ ક્યાં વપરાય છે ને કેટલો ઉપયોગ થાય છે એના બદલે જો આ રીતે બધી જમીન ખુલ્લી થઈ જાય ને એના માટે આપણે બધા યુવાનો અને બધા જણા ભેગા મળી અને એનું વ્યવસ્થિત આયોજન થાય ને કોઈ જ્યાં જરૂર પડે ત્યાં શેડ બનાવવામાં આવે કે ગોડાઉન બનાવવામાં આવે અને એનો ઘાસચારો રાખવામાં આવે તો ગામમાં જે આ પશુઓનો ત્રાસ છે કે એના વિશે અવારનવાર આપણે છાપામાં વાંચીએ છીએ, લોકોનો આક્રોશ જોઈએ છીએ, એ બંધ થઈ જાય તો અને હાઈવે ઉપર જ્યાં ખાસ કરીને ચોમાસાની સિઝનમાં એટલા બધા પશુઓ બેઠા હોય છે એને કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે.
દરેક જગ્યાએ એવું છે. પણ દરેક જિલ્લામાં દરેક તાલુકામાં જેટલી પણ ગામોમાં ગૌચર નીમ થયેલી જમીનો ખુલ્લી થઈ જાય તો પશુઓ ઘાસચારા માટે ડાયરેક્ટ સીધા ત્યાં ચાલે જશે અને ગામમાં આપણે ખોરાક માટે ભટકશે નહીં. એને કારણે ઘણું બધું લોકોની સુખાકારી વધી જશે. તો આ ખાસ કરવાની જરૂર છે. જેટલી ગૌચર જમીનો છે એ બધી ખુલ્લી કરાવવામાં આવે તો વરસાદને કારણે ઘાસચારો તો આપોઆપ ઉગી નીકળશે. અને જ્યાં જ્યાં આવી કાંઈ શેડની ને સુવિધા કરવી પડે એ સુવિધા કરાવી અને કંપનીઓને પણ રિક્વેસ્ટ કરીને એનું CSR ફંડ આવા સારા કાર્યમાં વાપરાવી શકાય. તો આ બહુ સારો આઈડિયા છે. જી આભાર. તો મિત્રો જાણીતા ધારાશાસ્ત્રી આપણે સાથે જ એમના દ્વારા જણાવવામાં આવ્યું કે કાયદાકીય રીતે કે બીજા ગમે તે લોકોને જાગૃત કરવામાં અમારી જરૂરત હશે તો 24 કલાક અમે સાથે છીએ. તો આ જ રીતે અંજારના સૌ લોકો હવે જાગૃત થવાની જરૂર છે. કારણ કે આ પ્રશ્ન ગૌવંશનો છે, એનો ઋણ ચૂકવવાનો છે, એમાં આપણે પણ આગળ આવવું પડશે. અને આ રીતની જ્યાં જ્યાં આપણે આખો દી કહેતા હોઈએ કે ભાઈ આ આંખલાના કારણે કે નદીના કારણે મારું અકસ્માત થયું, તો આજે જે 2 પગવાળા જે આંખલા છે એ એની જમીન ઉપર કબજા કરીને બેઠા છે અથવા તો ચરીને બેઠા છે એની જમીનો. એના કારણે આપણે એને આખો દિવસ ધૂતકારતા હોઈએ છીએ, પરંતુ એનો ક્યાંય દોષ નથી. દોષ ક્યાંક ને ક્યાંક આપણો છે. દોષ ખરેખર વહીવટી તંત્રનો છે કે એને ખરેખર ચેક કરવું જોઈએ કે એટલી 2000 એકડ માથે જમીનો આવેલી છે તો એમના દ્વારા હું ક્યારેય વિઝિટ કરવામાં આવી અથવા તો હું ખરેખર એક બોર્ડ મારવું જોઈએ કે આ સર્વે નંબર અંજાર ગૌચર નીમ થયેલો છે, અહીંયા કોઈએ પ્રવેશ કરવો નહીં. એવું પણ કાંઈક પ્રાવધાન હોવા જોઈએ. બાકી અત્યારે આપણું મુહિમનો પહેલો પગથિયો ગણી શકાય. હજી તો ઘણી લડાઈ બાકી છે. એટલે આપણી જે પણ કોઈ સ્ટોરીઓ આવી રહી છે એને ખૂબ મોટી માત્રામાં શેર કરો એ પણ તમારી જવાબદારી છે. અને નેક્સ્ટ કઈ રીતનું આખું રહેશે આપણું આ ચેપ્ટર, એમાં કઈ રીતે આગળ વધવાનું છે મુહિમમાં, એ પણ તમને જણાવવામાં આવતું રહેશે. સાગર વાઘેલા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.